હવે ઓલો ગૃહમંત્રી હર્ષ સંઘવી માયક હાથમાં જાય એટલે કાયદો દરેક માટે સમાન છે, પરંતુ ભવનાથ જુનાગઢ તળેટીની અંદર જ્યાં મંત્રીઓ પણ નથી જઈ શકતા એ જગ્યાએ ઓલો જયરાજ લુખ્ખો બસ લઈને પહોંચી ગયો. તમે વિચાર તો કરો, તો એના માટે કાયદો કઈ નહીં લે. જ્યાં હર્ષ સંઘવી સાહેબ કાયદો કાયદાનું કામ કરશે, જ્યાં કોઈ મંત્રી પણ પોતાના પ્રોટોકોલ સિવાય નથી જઈ શકતા, એક અહીંયાથી કોઈ પોલીસ જવાનને આપવામાં આવે છે ત્યારે અંદર જઈ શકે મંત્રી પણ, ત્યારે આ જયરાજ લુખ્ખો આખી બસ લઈને જતો રહ્યો અને એ પાછો કોઈ પોલીસ પ્રોટેક્શન વગર. તમે વિચાર તો કરો, આ કેટલા લુખ્ખાગીરી કહેવાય, કેટલી દાદાગીરી કહેવાય. આ ખરેખર લુખ્ખાગીરી ગણવાને એક પૈસાનો પાવર ગણવાનો. અને ચલો ગયો તો ગયો, પણ એ અંદર ગયો કઈ રીતે? પૈસાના પાવરહીન જો કેવડી ગયો? વિચારવા જેવી વાત જ નહીં. એટલે ઓલો હર્ષ સંઘવી કાયમ કહેતો હોય કે કાયદો દરેક માટે સમાન છે. તો હવે જોઈએ જુનાગઢ કલેક્ટર સાહેબે જ્યાં હુકમ કર્યો છે તપાસનો, એ ક્યાં જઈને અટકાય છે. કારણ કે બગદાણા વાળી ઘટનામાં તો આપણે જોઈ લીધું, લગભગ 28 દિવસે ન્યાય મળ્યો હે. તો આ તો મામૂલી વસ્તુ કહેવાય. આમાં શું થાય હે, કાયદો દરેક માટે સમાન છે, પણ પૈસાવાળાઓ માટે તો ગેપમાં વયો હોય. એટલે જોઈએ આગળ શું શું થાય. આગે આગે દેખતે હોતે ક્યાં. બરોબર ને? એટલે ખરેખર આવા લુખ્ખાઓના કારણે ગુજરાતનો કાયદો કથળી હાલતમાં હોય ને એવું મને લાગે છે. એટલે ખરેખર કાયદેસરની કાર્યવાહી થાય તો સારું હોય. નકર એવું સમજવાનું કે કાયદો માત્ર ને માત્ર ગરીબ લોકો માટે છે, ગરીબ જનતાને હેરાન કરવા માટે છે. બાકી પૈસાવાળા માટે કાયદો એટલે ખીચામાં ગરી જાય એ વાળી વાત છે. એટલે બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. જયરાજ લુખ્ખાનું શું થાય છે હવે જોઈએ.